હમણાં મંચથી હિલેરી ક્લિન્ટન સાથે ચર્ચાની વાત આવી. એ સંગોષ્ઠીમાં પણ મુખ્ય ચર્ચાનો વિષય હતો કે હિંસા અને આતંકવાદ થી કોઈ સમસ્યાનો ઉકેલ ન આવી શકે, કેમ કે હિંસા પ્રતિહિંસાને જન્મ આપે છે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો હોય સંવાદના દ્વારા, વાર્તાના દ્વારા, ચર્ચાના દ્વારા, अनेकांतवादी शैली थी दरेक समस्या उकेल लावी शकाय छे. विरोधी विचारों को सुन के मन में खेद नहीं हो और अनेकांत का उपासक आग्रह में कैद नहीं हो. अरे मानव मानव में मतभेद होना स्वाभाविक है, मानव मानव में मतभेद होना स्वाभाविक है, किंतु मतभेद होने पर भी मन का भेद नहीं हो. बंधुओं और बहनों, मनुष्य मशीन का प्रोडक्शन नहीं है. विचार भेद, रुचि भेद, चिंतन भेद ये બધું જ સ્વાભાવિક છે. પણ વિચાર ભેદ, રુચિ ભેદ, ચિંતન ભેદની સાથે સાથે પોતાને અસ્તિત્વની જેમ બીજાને અસ્તિત્વને સ્વીકાર કરી લેવું, પોતાને વિચારોની જેમ બીજાને વિચારોનો આદર કરી લેવાનું, અહીંથી જ અહિંસા ધર્મનો શુભારંભ થાય છે. બંધુઓ અને બહેનો, આજે આપણે અહિંસાના ફળની બહુ જ ઈચ્છા રાખીએ છીએ, પણ હું દુઃખની સાથે કહેવા માંગુ છું કે કેટલો વિરોધાભાસ છે આપણે સમાજમાં. કલ્પના આપણે અહિંસાના ફળની કરીએ, બીજનો વપન હિંસાનો કરીએ છીએ. કલ્પના આપણે શાંતિના ફળની કરીએ અને બીજ આપણે અશાંતિના બોવા જઈએ છીએ. આ વિશ્વની દરેક રાષ્ટ્રની સરકારો પ્રતિવર્ષ લાખો કરોડો ડોલર નવા અસ્ત્ર-શસ્ત્રોના નિર્માણ માટે, એની રિસર્ચ અનુસંધાન માટે ખર્ચ કરે અને કલ્પના કરે છે ફળ અહિંસાના અને શાંતિના. જે અહિંસા અને શાંતિના ફળની અપેક્ષા રાખવી હોય તો આપણે અહિંસાના પ્રશિક્ષણના કાર્યક્રમને આગળ વધારવાની આવશ્યકતા છે. જે અહિંસા અને શાંતિના ફળની આવશ્યકતા હોય, આજથી અમુક વર્ષો પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, પૂર્વ રાષ્ટ્રપતિ, એ અમદાવાદની મુલાકાત માટે આવ્યા હતા. મારી એમની સાથે ચર્ચા, મેં એમને પણ કીધું કે આપ શ્રીએ પણ નોન વાયલન્સ અને પીસ માટે કોન્ફરન્સ કરો છો અને અમે બધા જ ધર્મગુરુઓ નોન વાયલન્સ અને પીસ પર પ્રવચન, વ્યાખ્યાન, લેક્ચર આપીએ છીએ અને મારે હિન્દુસ્તાનમાં તો એક એક સંન્યાસી લાખોની ભીડ, અને ખાસ કરી ગુજરાત હોય. હું જયારે ગુજરાતમાં નાની ઉંમરમાં અહીં અમદાવાદ હતો બિઝનેસ લાઈફમાં, મેં ડોંગરેજી મહારાજનું નામ સાંભળેલું ત્યારે ઓહો લાખોની ભીડ. અત્યારે આપણે મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, એકથી એક લાખોની ભીડ. એક એક ધર્માચાર્ય, જૈન પરંપરા કા હોય કે મુસ્લિમ સમુદાયના હોય. હમણાં હું અહીંયા આવી રહ્યો તો રસ્તામાં આપણે બોરા સમુદાયનું સ્થાન આવ્યો, લાખો અનુયાયીઓ, બધા જ ધર્મોના, એક ધર્મના નહીં. जैन होए कि पारसी होए कि सिख होए कि मुस्लिम होए कि हिंदू होए, एक एक धर्माचार्य हिंदुस्तान में लाखों की भीड़ भेगी करी सके छे. पर समाज में परिवर्तन केवल चर्चा थी, केवल उपदेश थी नहीं, ये प्रयोग थी आवी शके छे. विज्ञान की शू विशेषता है कि विज्ञान प्रयोग आधारित है. धर्म पर ज्यां ज्यां प्रयोग आधारित थयो, मैं कीधुं कि आचार्य महाप्रज्ञजीए आवा प्रयोगों कर्या. केवी रीते क्रोध उपर नियंत्रण पामवानुं, केवी रीते तनाव, डिप्रेशन उपर कंट्रोल करवानुं, अने केवी रीते जे पण आपणी आदतोनो परिष्कार करवो होय, स्वभावनो परिवर्तन करवो होय, परिवर्तन प्रयोगथी लावी शकाय. केवल चर्चाथी परिवर्तन न आवी शकाय.
તો અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયથી અહિંસાનો પ્રશિક્ષણનો કાર્યક્રમ, પીસ એજ્યુકેશનનો કાર્યક્રમ શિક્ષણ પ્રણાલીમાં ઇન્ટ્રોડ્યુસ જે કરવામાં આવે તો અનેક સમસ્યાઓનો ઉકેલ આપણે લાવી શકીએ છીએ. ચેમ્બર ઓફ કોમર્સના આ પ્રાંગણમાં બહુ સરસ વ્યવસ્થા સામે ગઢી પણ છે અને બહુ તેજીથી આગળ વધી રહી છે. હું આજના આ અવસરે ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સની આ ભાવનાનો હું ખાલી આદર અને સરાહના જ નહીં, ખરેખર એમણે જેટલી ઉદારતાની સાથે એ વિષય ઉપર ચર્ચા રાખીને બધાને આમંત્રિત કર્યા, એને પાછળ હેતુ શું, લક્ષ્ય શું કે આપણે સમાજમાં કેવી રીતે ચિંતનમાં પરિવર્તન આવી શકાય અને કેવી રીતે આપણો સમાજ આગળ વધી શકે, એ હેતુથી, એ ચિંતનથી આજે સંગોષ્ઠીનો પરિચર્ચાનું આયોજન કરવામાં આવ્યું. હું ફરીથી એક વખત બધા જ ધર્મગુરુઓને પણ નિવેદન કરું છું અને અપીલ પણ કરું છું કે ધર્મ જે તત્વ છે, धर्म जोर ना सिखाता है, तोड़ना नहीं सिखाता. धर्म के क्षेत्र में हिंसा, घृणा, भय, नफरत का कोई स्थान हो ही नहीं सकता. और जहां पर हिंसा और घृणा है वह धर्म नहीं हो सकता, और जहां पर धर्म है वह हिंसा और घृणा नहीं हो सकती. बंधुओं और बहनों, अपेक्षा इस बात की है कि हम धर्म और संप्रदाय, अनेक बार यह कह दिया जाता है कि बहुत से झगड़े धर्म के कारण से हुए. वास्तव के अंदर हम धर्म रूपी तत्व को ठीक से समझ नहीं पाते हैं. झगड़े जितने भी हुए वो धर्म के कारण से नहीं, वो सांप्रदायिक जुनून के कारण से. मेरा संप्रदाय श्रेष्ठ है, मेरे संप्रदाय की संख्या का संवर्धन होना चाहिए, उस भावना के कारण से फसाद होते हैं, लड़ाई झगड़े होते हैं. अपेक्षा इस बात की है कि हम अपने धर्म की पालना करते हुए दूसरे धर्मों की भी अच्छी बातों को, संप्रदाय की अच्छे तत्वों को प्रति हमारे मन में आदर और सम्मान का भाव होना चाहिए. क्योंकि धर्म के क्षेत्र में इसका स्थान नहीं है और वास्तव में हम संप्रदाय और धर्म को एक मान लेते हैं, जबकि धर्म है फल का गुदा, धर्म है फल का रस. संप्रदाय अनुपयोगी नहीं है, लेकिन संप्रदाय उस गुदे की सुरक्षा के लिए छिलके की तरह है, उस रस की सुरक्षा के लिए छिलके की तरह है. उसको हम उतना ही महत्व दें और हम छिलके को गुदा या रस न माने. ये संप्रदाय और धर्म के बीच की जो भेद रेखा है उसको भी समझने की आवश्यकता है.